મધમાખીની જે રચના હોય એ એક્ઝેક્ટ કેવી રીતે હોય કે ભાઈ આ રાણી છે? મધપુડામાં 3 પ્રકારની માખી હોય છે. ઓકે, રાજા હોય, રાણી હોય ને વર્કર હોય. મધમાખી પહેલાં અમે 6 મહિના ફાર્મ પર મધ પ્રોસેસ શું હોય એની કાઢવાની પ્રોસેસ શું હોય, મધ કઈ રીતે ભેગું કરે. જો મધમાખી મરતી હોય કાઢતી વખતે આ વખતે તો હું ધંધો ન કરે. મેઇન રોડ અથવા જાહેર માર્ગથી 1.5 કિલોમીટર અંદર હોવું જોઈએ પહેલાં તો. પછી આસપાસ કોઈ નહેર કે ગંદુ એવું કંઈ હોવું ન જોઈએ, કાદવ કીચડવાળી સ્વચ્છ જગ્યા હોવી જોઈએ. મધમાખીથી જે અમુક પાકોમાં ટકાવારી પ્રમાણે પોલ્યુશનમાં ફાયદો થતો હોય. જે ડુંગળીનું બિયારણ હોય એમાંથી 80 થી 90% ઉત્પાદનમાં વધારો થાય. લાકડાના બોક્સમાંથી મધમાખીને ખંચેરી અને મશીનમાં મૂકવી સીલ કાપીને પછી ગોળ ગોળ ફરતું હોય છે. તો એમાંથી મધ એકઠું થતું હોય છે. ઈંડા બચ્ચા કે મધપૂડોને કોઈ નુકસાન પહોંચતું નથી. નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું જીનલ અને આપનું સ્વાગત છે આપના મનપસંદ કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. મિત્રો, આપણા દેશને વર્ષોથી ખેતી પ્રધાન દેશ કહેવામાં આવે છે અને આ વાત 100% સાચી પણ છે, કારણ કે આપણે ત્યાં ખેતીને માત્ર વ્યવસાય નહીં પણ જીવનનો આધાર માનવામાં આવે છે અને આપણા ખેડૂતો જે છે એમને જગતના તાત કહેવામાં આવે છે. હવે આજે મારે ખેતી વિશે જ વાત કરવાની છે, ખેડૂત વિશે જ વાત કરવાની છે, પણ પરંપરાગત ખેતીથી કંઈક અલગ એવા વિષય કે વ્યવસાય પર વાત કરવાની છે જે ખેડૂતોની આવકમાં વધારો કરે છે, તેમના પાક ઉત્પાદનમાં વધારો કરે છે અને એમના જીવનમાં મીઠાશ ભેળવે છે. જી હા, આજે સ્ટુડિયોમાં એક એવા અતિથિ પધાર્યા છે, એક એવા ખેડૂત મિત્ર પધાર્યા છે કે જે મધમાખી ઉછેર કરે છે અને શ્વેત ક્રાંતિ અને હરિયાળી ક્રાંતિની જેમ જ મધુર ક્રાંતિ એટલે કે સ્વીટ રિવોલ્યુશન લાવવા તરફ આગળ વધી રહ્યા છે. તો આવો મળીએ સુરેન્દ્રનગરના ખેડૂત મિત્ર ભરતભાઈ ડેડાણિયાને કે જે છેલ્લા ઘણા વર્ષોથી મધમાખી ઉછેર કરે છે અને પોતાના પાકનું ઉત્પાદન તો વધારે જ છે, પરંતુ શુદ્ધ અને સાત્વિક મધ આપણા લોકોને પૂરું પાડી અને એમના આરોગ્યમાં પણ વધારો કરી રહ્યા છે. તો આવો મળીએ ભરતભાઈને. કેમ છો ભરતભાઈ? નમસ્કાર બેન. નમસ્કાર, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું અમારા શોમાં. ઓકે, સૌપ્રથમ તો દૂરદર્શન કેન્દ્રનો આભાર માનું છું કે મને અહીંયા બેસવાની તક આપી. જી, મારું નામ ભરતભાઈ રણછોડભાઈ ડેડણિયા છે. હું સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગાજણો ગામનો વતની છું. આજથી 7 વર્ષ પહેલાં હું પરંપરાગત ખેતી કરતો હતો, પણ એક વખત મોદી સાહેબનો એક વિડીયો જોયો મેં કે ખેતીની સાથે સાથે જો બીજો કોઈ બિઝનેસ છે તો મધુમક્ખી પાલન છે. તો સાહેબનો વિડીયો સાંભળ્યા પછી મને વિચાર આવ્યો કે લાવો મધુમક્ખી પાલન કરવી. ખેતીની સાથે સાથે ખેતીમાં પણ પાકનો વધારો થાય અને મધનો પણ આપણને બેનિફિટ મળી શકે છે. ઓકે, તો હવે આ તો વાત થઈ કે તમે કેવી રીતે શરૂ કર્યું, પણ એના પહેલાં આ બધી વાત પહેલાં મારે તમને એક વાત પૂછવી છે કે જે વૈજ્ઞાનિક છે આલ્બર્ટ આઇન્સ્ટાઈન, એમણે એવું કીધું છે કે જો 4.5 વર્ષ સુધી મધમાખીઓ જે છે એમને આ પૃથ્વી પરથી હટાવી દેવામાં આવે ને તો આખી પૃથ્વીનો વિનાશ થઈ જશે. તો આ જે વાત છે એ કેવી રીતે, શું કહેવા માંગે છે એના વિશે થોડું જણાવો ને. ઓકે, ચોક્કસ જણાવું કે જો મધમાખી રહી ને એ પોલિનેશનનું કામ કરે છે. આપણી માનવ જાતિમાં જેમ સ્ત્રી પુરુષ હોય તો જ આપણી જાતિનો વિકાસ થાય. ફૂલનું પણ એવું જ છે કે દરેક ફૂલની એક ફૂલની પરાગરજ બીજા ફૂલમાં જાય તો એ અહીંયા ફૂલ થાય, નકર ફળ થતું નથી. એટલે મધમાખી જે રહી ને એક ફૂલ પરથી બીજા ફૂલ પર જાય, બીજામાંથી ત્રીજા ફૂલ પર જાય. મધમાખી જ્યારે એના ઘરથી બહાર નીકળે એટલે 300 થી 400 ફૂલનું પોલિનેશન કરે છે. એટલે જે ફૂલ પર મધમાખી બેસે અહીંયા સારી ક્વોલિટીનું ફળ થાય, અને જો મધમાખી ન બેસે તો ફૂલ ખરી જાય અને સામાન્ય ઉત્પાદન આવે. પવન, હવાથી કોઈ થોડુંક પોલિનેશન થતું હોય છે કે હવાથી એકબીજા ફૂલોની ડાળી હલીને એકબીજાની પરાગનયન બીજા ફૂલમાં જતી હોય. 20% હવાનો ફાળો છે અને 80% મધમાખીનો ફાળો છે આ ખેતીમાં. અચ્છા, ઓકે. હવે આપણે વાત કરીએ મધમાખી ઉછેરની. તો પહેલાં તમે એવું કીધું કે ભાઈ મેં આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો વિડીયો જોયો અને શરૂ કર્યું, પણ હવે કેવું થાય કે કંઈક નવી શરૂઆત કરવી હોય ને તો એમાં અડચણો પણ આવે અને મધમાખી એટલે કરડવાની બીક સૌથી પહેલાં લોકોને લાગે. તો જ્યારે તમે એવું નક્કી કર્યું કે મારે મધમાખી ઉછેર શરૂ કરવો છે તો તમારા ફેમિલી મેમ્બર્સ કે તમારા ગામના લોકોનો પ્રતિસાદ કેવો હતો? કારણ કે બધાને ડર તો લાગે ને કે ભાઈ મધમાખી કદાચ કરડી જશે કે અમને કંઈક પ્રોબ્લેમ થશે, તો એ કેવો સિનારીઓ હતો? શરૂઆત જ્યારે મધમાખીમાં હું ગયા
એટલે ઘરના હાના હાના કરતા તો પણ ગામ લોકો તો થોડીક હસી ઉડાવતા હતા કે આને ધંધો ગોઈતો હે ને કે એટલે અમે કોઈનું પણ જોયા વગર કે સાંભળ્યા વગર મારે એક નવીન કરવું હતું એટલે મેં મધુમાખી ઉછેર ચાલુ કર્યું. અમે ગૂગલ સર્ચ મારીને એક ભાઈનો ધર્મેશ વાઢેકરનો નંબર મળ્યો, એના ફાર્મ પર વિઝિટ કરી. પછી અમે જોયું મધમાખી બધાને એવું હોય કે મધમાખી એક પાપનો ધંધો છે, પણ મેં 6 મહિના પહેલા રિસર્ચ કર્યું કે મધમાખીથી ખરેખર પાપનો ધંધો હોય કે પુણ્યનો ધંધો છે. એટલે મધમાખી પહેલા અમે 6 મહિના ફાર્મ પર મધ પ્રોસેસ શું હોય, એની કાઢવાની પ્રોસેસ શું હોય, મધ કઈ રીતે ભેગું કરે, જો મધમાખી મરતી હોય કાઢતી વખતે આ વખતે તો હું ધંધો ન કરે. આ એક મધમાખી ઉછેર કેન્દ્ર ચાલુ કર્યું. પછી મેં બધું રિસર્ચ કરીને 6 મહિના તો પહેલા જાણ્યું, પછી રિસર્ચ કરીને મધમાખી ઉછેર મેં ચાલુ કર્યું. ઓકે, તો હવે કોઈ ખેડૂત મિત્રને કરવું હોય, લાઈક મધમાખી ઉછેરમાં બોક્સ હોય, રાઈટ? તો કોઈ ખેડૂત મિત્રને કરવું હોય તો એ કેટલા બોક્સથી શરૂઆત કરી શકે અને શરૂઆત કેવી રીતે કરવી? જેમ તમે કીધું કે અમે ફાર્મની મુલાકાત લીધી ને એ બધું થઈ ગયું, પછી શું કરવાનું? પહેલું સ્ટેપ શું હોય? એમાં તો પહેલાં આપણે તો ટ્રેનિંગ લેવી પડે, જાણવું પડે. કોઈ પણ ધંધો જાણ્યા વગર કરવી તો ફેલ જઈએ આપણે. ગુજરાતમાં દર વર્ષે 100 જણા પેટી લે પણ એમાં 95% લોકો ફેલ જાય કે પૂરી માહિતી લીધા વગર ચાલુ કરી દે. એટલે પહેલાં 12-6 મહિના જોવે, મધમાખી પાછળ જોવે, એનું રીઝન શું છે, ખોરાક શું છે, સાચવવાની શું પ્રક્રિયા, એ બધું જોઈને જો ચાલુ કરે અને શરૂઆતમાં 10 પેટી 50 પેટી ધીરે ધીરે એને જે રીતે ખબર પડી જાય એ રીતે મધમાખી વિકસાવીને ચાલુ કરી શકે છે કોઈ પણ વ્યક્તિ. ઓકે, હવે વાત એવી છે કે આ જે વસ્તુ છે, હવે બીજી એક વાત કે કઈ ઋતુ સર્વશ્રેષ્ઠ ગણાય આપણે બોક્સને મૂકવા માટે અને કેવી રીતે મુકાય, કયા પાકમાં મુકાય, શું થાય, એના વિશે વાત કરશો. મધમાખી તો દરેક ફૂલમાં કામ કરતી હોય, પણ જે ખેતીના પાકો છે, અજમો છે, વરિયાળી હે, તલ હે, ધાણા હે, રાયડો હે, સુવા હે વગેરે પાકોમાં મધમાખી સારું એવું કામ કરતી હોય, પોલિનેશનનું ને મધનું. અને શિયાળાની જ્યારે સિઝન હોય ત્યારે મધ સારું એવું મધમાખી એકઠું કરતી હોય. કે શિયાળાની સિઝન વખતે જામનગર ડિસ્ટ્રિક્ટમાં આમરણ છે, જામદુધઈ ગામ છે, એ ગામ 10-15 ગામમાં સ્પેશિયલ બધા ખેડૂતો અજમો જ વાવે છે. અચ્છા, ઓકે. તો એવી જગ્યાએ અમે અહીંયા પહેલાં રિસર્ચ કરવી, બાઇક લઈને જોવી કે જ્યાં અમારી પેટી મૂકવાની હોય ખેડૂતોને પૂછવી કે તમારા ફાર્મ પર મૂકવા દઈશો, હા પાડે તો 2-3 કિલોમીટરના એરિયામાં હું ચક્કર લગાવું કે મધમાખીને નુકસાન થાય એવા કોઈ બીજા પાક નથી ને પેસ્ટિસાઇડ છાંટે એવા. તો પહેલા રિસર્ચ કરી બધી જગ્યા પસંદ કરીને પછી વ્યવસ્થિત જગ્યાએ અમારી મધમાખી મૂકવી છે તે જગ્યાએ શિયાળામાં. તો એવા કયા પાક હોય જે મધમાખીનું જે બોક્સ હોય એને નુકસાન કરતા હોય? એમાં જો જ્યારે વધારે પેસ્ટિસાઇડ યુઝ કરતા હોય, જીરું છે, કોઈ દાડમનો બગીચો છે કે વધારે પેસ્ટિસાઇડ યુઝ પાકો કરતા હોય એવા પાકોથી અમે અમારી મધમાખી દૂર રાખવી છે. ઓકે, એટલે એનાથી મધને પ્રોબ્લેમ થાય? હા, મધમાખી પેસ્ટિસાઇડ છાંટતા હોય તો એ ફાર્મ પર જાય તો મરી જાય મધમાખી. ઓકે, હવે આ તો વાત થઈ કે શિયાળાની, પણ જો ઉનાળો હોય અથવા તો ખેતરમાં પાક ના હોય એ સમયે તમે ક્યાં બોક્સ મૂકો અને કેવી રીતની પ્રોસેસ હોય? ઉનાળાના વિસ્તારમાં તો અમારા સુરેન્દ્રનગર જિલ્લામાં વરિયાળી અને તલ એવા 2 પાક સારા એવા પુષ્કળ પ્રમાણમાં થાય છે. તો વરિયાળીના પાક પણ અમારા ગામની આજુબાજુ રાખવી છે. અને તલ અમારે નર્મદા કેનાલ નીકળે છે, તલ બધા ખેડૂત ભાઈઓ બહુ વાવે છે. તો તલ વખતે તો મારા પોતાના ફાર્મ પર મધમાખી હોય છે. ઓકે, તો હવે એવા કયા પાક છે કે જેમ તમે 3-4 કીધા, તો એવા કયા પાક છે જેમાં આપણે બોક્સ મૂકી શકીએ અને મિનિમમ કેટલા બોક્સ હોય કે કેવી રીતે હોય એના વિશે વાત કરશો. હવે અજમો, વરિયાળી, તલ, ધાણા, રાયડો, સુવા એવા વગેરે પાકોમાં મધમાખી અમે મૂકવી શકીએ છીએ. અને 100 થી 150 બોક્સ એક ક્રાઇટેરિયા પ્રમાણે હોય કે 100-150 વીઘાનું રાયડાનું વાવેતર હોય તો 100-150 બોક્સ અમે મૂકી શકીએ છીએ. એટલે પહેલાં રિસર્ચ કરવી કેટલા આસપાસ 3 કિલોમીટરની રેન્જમાં કેટલું ખેડૂત ભાઈએ કયા પાકનું વાવેતર કર્યું છે. એટલે જો જે પ્રમાણે વાવેતર કર્યું ને એ પ્રમાણે અમે કેલ્ક્યુલેશન કરીને બોક્સ મૂકવી છે ત્યાં. અચ્છા, ઓકે. તો એવો કઈ નિયમ ખરો આ બોક્સ રાખવાની જે પ્રક્રિયા છે એની કોઈ પ્રોસેસ ખાસ કે તમારે આવી જ રીતે મૂકવું પડે અથવા તો આવી આસપાસ જમીન હોય એમાં જ મૂકવું પડે એવી કોઈ પ્રોસેસ ખરી? હા, હોય ને. એ શું હોય? એમાં એવું હોય કે અમે જ્યારે જોવા જતા હોય ખેડૂતની વાડીએ તો મેઇન રોડ અથવા જાહેર માર્ગથી 1/2 કિલોમીટર અંદર હોવું જોઈએ પહેલાં તો. પછી આસપાસ કોઈ નહેર કે ગંદુ એવું કંઈ
હોવું ન જોઈએ, કાદવ કીચડવાળી સ્વચ્છ જગ્યા હોવી જોઈએ અને એવી જગ્યા પસંદ કરવી કે જે ખેડૂતોને કોઈ નડતરરૂપ ન હોવું જોઈએ. કે વાડીએ બધા ખેડૂતોના લેબર રહેતા હોય તો લેબરથીને પણ થોડા દૂર રાખવી. મધમાખી કરડે નહીં, પણ શરૂઆતમાં લેબરને બીક લાગે કે આ મધમાખી છે તો કડશે તો લેબર ભાગી જાય, એટલે અમે થોડા લેબરની ઓરડી હોય તો હામાં સીધે મૂકવી, એવી જગ્યા પસંદ કરીને બોક્સ મૂકવી છે. ઓકે, હવે બીજી એક વસ્તુ એવી છે કે મધમાખીનો ઉછેર જો આપણે કરીએ તો પાકમાં પરાગનયન પોલિનેશન થતું હોય છે અને એનાથી પાકમાં ફાયદો થાય. તો પર્સનલી તમે આ વસ્તુ નોટિસ કરી છે અથવા તો તમારા પાકમાં ફાયદો થયો હોય એવું થયું છે ખરું? અવશ્ય, કે મધમાખીથી જે અમુક પાકોમાં ટકાવારી પ્રમાણે પોલિનેશનમાં ફાયદો થતો હોય. જે ડુંગળીનું બિયારણ હોય એમાંથી 80 થી 90% ઉત્પાદનમાં વધારો થાય. પછી રાયડો છે, વરિયાળી છે, અજમો છે, એવામાં 20 થી 25% ઉત્પાદનમાં વધારો થાય છે. મધમાખીનું કામ પૃથ્વી પર મેઇન પેલું પોલિનેશનનું છે, બીજા નંબરનું મધનું છે. ઓકે, બરોબર. હવે બીજું કે જનરલી એવું કહેવાય કે એક બોક્સમાં એક રાણી હોય અને એ આખું સંચાલન કરતી હોય ને એ બધી જે વસ્તુઓ છે એ પ્રચલિત ઘણું બધું છે. તો એ એક્ઝેક્ટ શું હોય છે? એમ મધપુડાની જે રચના હોય એ એક્ઝેક્ટ કેવી રીતે હોય કે ભાઈ આ રાણી છે કે એ હવે આ બધાનું સંચાલન કરશે, શું હોય છે? દરેક મધપુડામાં 3 પ્રકારની માખી હોય છે. ઓકે, રાજા હોય, રાણી હોય ને વર્કર હોય. અચ્છા, ઓકે. અમારે જે એપિસ મેલિફેરા છે એમાં એક રાણી માખી હોય અને 100 થી 150 રાજાની સંખ્યા હોય છે અને 25 થી 35,000 સુધી વર્કર માખીની સંખ્યા હોય છે. ઓકે, તો એ કેવી રીતે નક્કી થાય? એ તો એની સાઇઝ ઉપર હોય કે તમે પણ જુઓ તો તમને પણ ખ્યાલ આવી જાય એક વખત કે આ રાજા છે, આ રાણી છે ને આ વર્કર છે. અચ્છા, પણ એટલે તમે જ્યારે મધમાખી લાવીને મૂકતા હશો તો એ વખતે તો તમે ડિસાઈડ નહીં કર્યું હોય ને કે આજ રાજા બનશે કે આજ રાણી બનશે, તો એ શું પ્રોસેસ? નહીં, અંદર બોક્સમાં કમ્પ્લીટ જ હોય રાજા, રાણી ને વર્કર. અચ્છા, તો બોક્સ એ જે છે એ કેવા ફોર્મમાં આવે? એની એ શું હોય? લાકડાનું બોક્સ હોય છે, અંદર 8 ફ્રેમ 10 ફ્રેમ પર માખી હોય છે. ઓકે, અને ઓલરેડી કમ્પ્લીટ મધપુડો તૈયાર જ હોય છે. ઓકે. અને તમે જે કીધું કે તમે ઇટાલિયન જાતિની માખી તમે લાવો છો, બરોબર? તો એવી કઈ કઈ જાત છે અને તમે શું કામ ઇટાલિયન જાતિની જે માખી છે એ જ લાવો છો? એમાં આપણા દેશમાં તો 6 પ્રકારની મધમાખી છે મધ આપતી. એક ડોરસેટા છે, ઇન્ડિયન છે, દેશી મધમાખી છે, એક ગુચ્ચુ ઝીણી મધમાખી હોય છે અને સતપુડી હોય છે. એમાં ઇટાલિયન જે મધમાખી રહી ને એનું પોલિનેશનનું કામ સારું છે અને મધ ઉત્પાદન કરવાની શક્તિ જાય છે. એટલે લગભગ ખેડૂતો જે મધમાખીનું કરતા હોય બધા પાસે ઇટાલિયન મેલિફેરા નામની મધમાખી હોય છે. ઓકે, હવે તમને આટલું બધું નોલેજ છે કે ભાઈ આ પ્રકારની મધમાખી આવી રીતે બોક્સ મૂકવું જોઈએ, આમાં મૂકવું જોઈએ, તો આના માટે તમે ક્યાંય ટ્રેનિંગ લીધી હતી? શું કર્યું હતું? જો એ ટ્રેનિંગ લીધી હતી તો એની પ્રોસેસ શું હતી, એના વિશે વાત કરશો? અમે શરૂઆતમાં મધમાખીનો વિચાર આવ્યો પછી ખાદી ગ્રામ ઉદ્યોગનો કોન્ટેક્ટ થયો અને ખાદી ગ્રામ ઉદ્યોગ અમદાવાદ ગાંધી આશ્રમ સામે ઓફિસ છે, અહીંયા અમે મળી અને અમને 5 દિવસની ટ્રેનિંગ આપી હતી અને 50 બોક્સ આપ્યા હતા ગવર્મેન્ટ તરફથી અને 50 બોક્સથી અમે ચાલુ કર્યું હતું. ઓકે, તો એ જે ટ્રેનિંગ હતી એમાં તમે શું શું શીખ્યા અને એ એક્સપિરિયન્સ શું હતો? ટ્રેનિંગમાં તો બધી જ રીતે પ્રેક્ટિકલ ને થિયરિકલ અમને શીખવાડવામાં આવ્યું કે આ મધમાખી છે કે આનું આ રીતે પાલન પોષણ કરવું પડે, આ જગ્યાએ મૂકવી પડે, આ રીતે મધ કાઢવાનું હોય, બધી જ પ્રોસેસ એમને અહીંયા ખાદીગ્રામ ઉદ્યોગમાં શીખવાડી હતી. ઓકે, અને જો કોઈ ખેડૂત મિત્ર હોય એમને મિનિમમ બોક્સથી શરૂઆત કરવી હોય તો કેટલા બોક્સ શરૂઆતમાં આપણે લઈ શકીએ? મિનિમમ કેટલા લઈ શકીએ? એમાં એવું છે કે મધમાખી જો એની પેટીની કિંમત 5-6 હજારની આસપાસ હોય એક બોક્સની કિંમત, પણ ખેડૂત શરૂઆતમાં થોડુંક શીખીને 10 બોક્સ 20 બોક્સ 50 બોક્સથી એ કામ ચાલુ કરી શકે છે. ઓકે, બાકી મિનિમમ કોઈ ક્રાઇટેરિયા ખરો કે આટલા બોક્સ તો તમારે લેવા જોઈએ કેવી રીતે? ના, એવું કંઈ નથી. પોલિનેશન માટે પોતાની વાડી માટે ખાલી મધ ન લેવું હોય ને પોલિનેશન માટે જોતા હોય તો 2-5 બોક્સ લઈને પણ ચાલુ કરી શકે છે. અચ્છા, ઓકે. હવે બોક્સ મૂક્યા પછી એની આખી પ્રોસેસ શું હોય છે? કેવી રીતે તમે છેક એક બોક્સ લાવી અને વાડીમાં મૂક્યું, ત્યાંથી લઈ અને મધ તમારી બોટલમાં ભરાયું, એ આખી જર્ની કેવી રીતની હોય છે? એમાં મધમાખી અમે જ્યારે વાડી પર મૂકવી છીએ એટલે 20-25 દિવસે મધ તૈયાર થતું હોય છે. આપણે જેમ 12 મહિનાના દાણા ઘરે લાવ્યા હોય તો 6 મહિનાના પેક કરીને મૂકી દઈએ સાફ કરીને, એમ મધમાખીને એવું હોય કે મધ અંદર એકઠું થતું હોય
પછી મધમાખીને મધ ખાતા વધે તો એ સીલ મારે, પેક કરે. સીલ માર્યા પછી મધ પાકું ગણાય અને અમે મધ પાકું થયા પછી જ કાઢવી છીએ. જ્યાં સુધી મધમાખીને મધની જરૂર હોય ને ત્યાં સુધી અમે મધ કાઢતા નથી. અને મધ કાઢ્યા હની એક્સટર વૈજ્ઞાનિક પદ્ધતિથી અમે મધ કાઢવી છીએ. મધ કાઢતી વખતે એનું ઈંડું બચ્ચું એકે પણ મરે નહીં એનું ખાસ ધ્યાન રાખવી છીએ. ઓકે, તો એ કેવી પદ્ધતિ, શું પ્રોસેસ હોય છે મધ નીકાળવાની? મધ કાઢવાની પદ્ધતિ હોય, એક હની એક્સટ્રેક્શન મશીન હોય છે. લાકડાના બોક્સમાંથી મધમાખીને ખંચેરી અને મશીનમાં મૂકવી છે સીલ કાપીને. પછી ગોળ ગોળ ફરતું હોય છે તો એમાંથી મધ એકઠું થતું હોય છે. ઈંડા બચ્ચા કે મધપૂડાને કોઈ નુકસાન પહોંચતું નથી. પછી એ જ મધપૂડાનું જે લાકડાની ફ્રેમ હોય એ લઈને અમે મધપેટીમાં મૂકી દઈએ છીએ. ઓકે, તો એ જે પછી લાકડાની ફ્રેમ તમે મૂકી દીધી મધ કાઢીને, એ પછી કાંઈ કામ આવે કે ના? એમાં મધપૂડો ઈંડા બચ્ચા તો હોય જ છે એના ફ્રેમમાં, મધપૂડામાં તો હોય છે. એ પછી મધમાખીને બીજું ઘર બનાવવું પડતું નથી હોતું. જેમ આપણે દેશી મધમાખી કદાચ તમે જોયું હોય, એમાં મધ કાઢતો હોય તો આખું પૂડો ખંચેરી નાખે, એના ઈંડા બચ્ચાને આખા ઘરનો નાશ થાય છે. એમ અમારે ક્યારેય કોઈ મધપેટીનો નાશ થતો નથી અને ક્યારેય મધમાખી મળતી નથી. ઓકે, તો હજુ વધારે દર્શક મિત્રો આપણે વાત કરીશું. હજુ ઘણા બધી એવી વાતો છે જે તમને ખૂબ અચરજ પમાડશે અને તમને એવું થશે કે આવડી નાનકડી મધમાખી અને આટલી બધી વાતો, એ બધી જ વાતો કરવાની છે. પરંતુ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. તો વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે અને આપણી જે ચર્ચા જે છે એનો દોર આગળ વધારીએ ભરતભાઈ સાથે. તો ભરતભાઈ, બ્રેકમાં જતા પહેલાં આપણે એવી વાત કરી કે મધમાખીનું જે બોક્સ હોય છે, એનો જે મધપૂડો હોય છે એ પાછો આપણે એઝ ઇટ ઇઝ બોક્સમાં મૂકી શકીએ, રાઈટ? તો હવે એ જે બોક્સ છે, અથવા તમે એકવાર મધ કાઢી દીધું અને પછી એના બચ્ચાને એ બધું એઝ ઇટ ઇઝ તમે બોક્સમાં મૂકી દીધું, તો એ રીયુઝ થઈ શકે? એક બોક્સ જો આપણે મૂક્યું હોય તો એ કેટલી વાર રીયુઝ થઈ શકે, એના વિશે વાત કરો. એક બોક્સમાં 7-8 પ્લેટ હોય છે લાકડાની. માખીની સંખ્યાની અનુસાર હોય છે. એ તો 4-5 વર્ષ સુધી ચાલતું હોય આપણે. પણ જ્યારે એને જરૂર પડે, માખીની સંખ્યા વધતી હોય તો અમે આર્ટિફિશિયલ મોમસીટ અંદર મૂકીને પ્લેટો વધારતા હોય છે. ઓકે, અને હવે બીજું વાત કરીએ કે કોઈ બી વ્યક્તિને, કોઈ બી ખેડૂત મિત્ર શરૂ કરે તો પહેલી જે ચિંતા આવે એ છે આર્થિક, ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી કેટલી મળશે, આમાંથી ઉપજ કેમની મળશે, કેવી રીતે થશે. તો આર્થિક રીતે આ જે વ્યવસાય છે એ કેવો કહી શકાય અને એમાંથી આવક મેળવવી હોય તો કેટલી રીતે આવક મળી શકે, એના વિશે વાત કરો. ખેડૂત ભાઈઓને જો સ્ટાર્ટઅપ કરવું હોય તો થોડાક બોક્સથી ચાલુ કરે, પણ મધનો મેઇન ખેડૂત તો એક પાછળ ત્યાં રહી જાય દરેક ખેડૂત, કે માલ તો ઉત્પાદન કરી શકે પણ વેચવું ચા. અચ્છા, તો એની પોતાની બ્રાન્ડ બનાવી અને વ્યવસ્થિત કોઈ ગવર્મેન્ટના એક્ઝિબિશન કે થતા હોય એવી જગ્યાએ તે માર્કેટમાં મૂકે તો એ ખેડૂત થોડોક પગભર થઈ શકે, આત્મનિર્ભર થઈ શકે અને ભાવ દરેક પાકના સારા મળી શકે. એમ અમે જ્યારે મધ અમે ચાલુ કર્યું પછી મધ અમારી ઘરે પડ્યું હતું, પણ એને વેચવું કાંઈ એ પ્રશ્ન હતો. તો એક સમયે તે પહેલાં એક વખત મામલતદારને ટીડીઓ સાહેબની અમારા ગામમાં મિટિંગ હતી. એટલે મેં કીધું, સાહેબ અમે આપણા જિલ્લામાં સૌ પ્રથમવાર મધમાખી ઉછેર ચાલુ કર્યું છે અને મેં બતાવી બોટલ. તો તે ટીડીઓ બેન મેડમ હતા, મને કે સવારે ઓફિસે આવજો. હવે સવારે હું તાલુકા પંચાયતે ગયો, મને ખ્યાલ હતો કે ગવર્મેન્ટની કેટલી બધી યોજના હોય છે. પછી એમને જે ગ્રામીણ વિકાસ મંત્રાલય PMEGP મિશન મંગલમ ગણાય, જે સરસ મેળા થતા હોય એવા અહીંયા અમને મુલાકાત કરાવી બેનની અને અમારા એક જૂથની રચના કરી, શ્રી રામ રસની સ્વસહાય જૂથની. એમાં અમારા ઘરના પ્રમુખ બન્યા અને અમે પછી એમાં જોડાણા, બેંકમાં ખાતું ખોલાવીને બધું કરી પ્રોસેસ પૂરી કરીને પછી અમને સરસ મેળોમાં એક સ્થાન મળ્યું અમદાવાદ રિવરફ્રન્ટમાં. અમે પહેલાં અઠવાડિયાનું 500 ગ્રામ મધ વેચતા હતા અને એ 5-7 કિલોમીટર 10 કિલોમીટર ક્યાં તો દેવા જતા હતા. પણ અમે જ્યારે મેળામાં આવ્યા, સરસ મેળામાં અમદાવાદ રિવરફ્રન્ટ ઉપર, 10 દિવસમાં અમે 27,000નું મધનું સેલિંગ કર્યું. એટલે અમે તો રાજી થઈ ગયા. અને પછી મોટી વાત એ છે કે જે સાહેબો અહીંયા જે સરસ મેળામાંથી મધ લઈ ગયા અને અમારું મધ નેચરલ હતું, અલગ અલગ ફૂલોનું, એક નવો જ હતું. એટલે બધા આશ્ચર્ય પામી ગયા અને બધાને સારું લાગ્યું કે ભાઈ તમારું મધ અમારે જોતું હોય તો. પછી અમદાવાદમાં અમુક વિસ્તારમાં અમારા મિત્ર સગાવાલા કોકની દુકાને એવી 7-8 જગ્યાએ મેં સેલ માટે મૂકી દીધું. અમારી જો સ્ટાર્ટઅપ થયું હોય કે વેચવાનું
તો ગવર્મેન્ટ આ સરસ મેળા જે કરે ને એના હિસાબે સારું સ્ટાર્ટઅપ પકડ્યું. ઓકે, હવે એક તમે સરસ મેળાની વાત કરી, બીજી કોઈ સરકાર તરફથી આર્થિક સહાય કે સબસિડી એવું મળે છે ખરું જો કોઈ ખેડૂત મિત્રને મધ ઉછેર કરવો હોય તો? હા, આમાં ઘણી બધી સબસિડીઓ છે. અમે ખાદી ગ્રામ ઉદ્યોગમાં ટ્રેનિંગ લીધી, પછી સાહેબે મને PMEGP યોજનાની એક વાત કરી, પછી અમે ફોર્મ ભરીને મને 8 લાખની લોન આપી SBI બેંકે PMEGP યોજનામાંથી, અને એમાં 3 લાખની સબસિડી આપી. પછી સારું એવું કામ જોઈને અમારા જિલ્લાના બાગાયત અધિકારીની મુલાકાત કરી, એમને પણ 50 પેટીઓ પર 50% સબસિડી એટલે 1.25 લાખ રૂપિયા જેટલી સબસિડી આપી અમને. અને એમને પણ સરસ મેળો કે સિવાય કે ખાદી ગ્રામ ઉદ્યોગના ઘણા બધા એક્ઝિબિશન થતા હોય એમાં પણ અમને મોકો આપે. કોઈ બાગાયત તરફથી કોઈ મેળો થતો હોય ગુજરાતમાં તો એમાં પણ અમને બાગાયત વાળા સાહેબ કહે કે ભરતભાઈ આવજો, તમારે મેળામાં જવાનું છે. એટલે અમારા જિલ્લાના તમામ અધિકારીઓ ખૂબ મને આગળ લઈ જવામાં મદદ કરી છે. યસ, ઓકે. તો હવે આ તો આપણે બધી સારી સારી વાતો કરી દીધી કે ભાઈ આટલી કમાણી થાય ને આવી રીતે થાય, પણ કોઈ પણ કામ હોય એમાં મુશ્કેલીઓ તો આવતી જ હશે, રાઈટ? તો મધ ઉછેર કરવામાં અથવા તો મધ આખું બની જાય ત્યાં સુધીમાં કેટલી મુશ્કેલીઓ અથવા તો પડકારો આવતા હોય છે જેનો તમારે સામનો કરવો પડે? પડકારો તો ઘણા બધા આમાં આવતા હોય. ક્યારેક કોઈક ખેડૂત ભાઈની વાડીએ પેટી મૂકી હોય, પછી એમ કે ભાઈ તમારી પેટી નડે હે, નામ હે ને માખી કરડે ડર લાગે, તો અમારે પછી રાતોરાત વાહન કરીને બીજી જગ્યાએ ગોતીને મૂકવી પડે છે. ક્યારેક એક વખત લોકડાઉનનો સમય હતો અને પેટી માઇગ્રેશન કરવી હતી, ત્યારે પણ બહુ મુશ્કેલથી અમે અહીંયા પહોંચીને પેટી ફેરવેલી. પછી સતત વરસાદ ચાલુ હોય ચોમાસામાં, ત્યારે પણ એને અમે ખાંડનું લિક્વિડ દેવું પડે, ખોરાક બહારથી બંધ થઈ જતો હોય તો. એટલે એને અમે વર્ષે 1 લાખ 1.5 લાખની તો મધમાખીને ખાંડ ખવડાવીને પણ જીવતી રાખવી, એ અમારી મુશ્કેલી છે બધી. અચ્છા, ઓકે. તો હવે તમે જેવી રીતે કીધું કે ભાઈ એક જગ્યાએ મૂકી હોય અને અચાનક જ ખેડૂત મિત્ર ના પાડે તો તમારે ચેન્જ કરવું પડે, તો એ જે માઇગ્રેશન કરો તો એમાં તમારે કંઈ પ્રોબ્લેમ થાય ખરો કે એનું જે એક રૂટીન સેટ થયું હોય અથવા તો એને જે પોતાનું હોમ સ્ટે બનાવી દીધો હોય અને પછી તમે પાછું નવી જગ્યાએ મૂકો તો એમાં કોઈ ફેર આવે ખરો? હા, ઘણો બધો ડિફરન્સ હોય કે નવી જગ્યાએ અમે પહેલા પેટી મૂકી હોય તો એમાં અમુક માખી સર્વે કરીને 3 દિવસ તો માખી સેટ થતા થાય જે જગ્યાએ, પછી એના કામ પર લાગી હોય ને પછી એને પછી ફેરવવાનું થાય તો જે થોડું ઘણું મધ આવ્યું હોય એ ખાઈ જાય, બીજા નવા સ્થળ ઉપર મધમાખી જાય તો પછી એને અહીંયા પાછું 2-4 દિવસ વધુ જોવું પડે. ઓકે. તો હવે એવી કઈ વસ્તુઓ છે કે જેનાથી આપણે મધમાખીનું જે બોક્સ હોય એને આપણે પ્રોટેક્ટ કરવી જોઈએ જો આપણે સારી ગુણવત્તાવાળું મધ જોઈતું હોય તો? એમાં તો ખાસ એ જ છે, સારી ગુણવત્તાવાળું મધ જોતું હોય તો જ્યાં નવી જગ્યા પસંદ કરી હોય ને ત્યાં તો આસપાસ શું વાવેતર છે, ખેડૂત ભાઈઓ શું વાયુ છે, પેસ્ટિસાઇડનો બહુ ઓછો યુઝ છે, એવી જગ્યા પસંદ કરે તો સારી ક્વોલિટીનું મધ મેળવી શકીએ. ઓકે. હવે જો આપણે આ સારી ક્વોલિટીનું મધ એવું કીધું, લગભગ મધની દરેક બોટલ પર એવું લખેલું હોય કે બેસ્ટ ક્વોલિટી અને શુદ્ધ મધ ને એવું, પણ હવે જો આપણે પ્યોર મધની ગુણવત્તા કેવી રીતે કયા એકમો જે છે એનાથી ચકાસી શકીએ? અને પ્યોર મધ જો આપણે આરોગ્ય રોજિંદા જીવનમાં મધના ઘણા બધા ઉપયોગ છે, તો એનાથી ફાયદો શું થાય એમ? પહેલાં તો કયા એકમો છે જેનાથી આપણે મધની ગુણવત્તા ચકાસી શકીએ અને મધના એકચ્યુઅલ ફાયદા શું છે? મધની ગુણવત્તા માટે તો પોતાની પહેલાં પ્રથમ તો જીભ જ હોય છે. આપણે જીભ પર ચાખવી તો ખાંડવાળો ભાગ હોય તો ખ્યાલ આવી જાય કે આ થોડુંક ખાંડવાળું છે, કે એનો મધનો સ્વાદ જ અલગ હોય છે. અને બીજા ઘણા બધા એવા ટેસ્ટ, પાણીમાં નાખે તો તરીએ બે જાય, કપડા પર નાખે તો સરકી જાય, પણ અમુક નકલી મધ એવા હોય તો પણ એ અમુક ટેસ્ટમાં પાઇસ ઉતરે છે. પણ મેઇન તો આપણી જીભ જ હોય કે આપણી જીભ પર મૂકીને આપણને ખ્યાલ આવી જાય કે આ નેચરલ મધ છે. અચ્છા, ઓકે. એટલે સપોઝ જો પાણીમાં તરતું રહે તો એ નકલી હોય એવું કાઇન્ડ ઓફ કહેવા માંગો છો તમે? પાણીમાં ટીપું નાખવી ને તો નેચરલ મધ હોય ને એ તરીએ ટીપું બેસી જાય, અને જો નકલી હોય તો આમ તરત ફેલી જાય. અચ્છા, ઓકે. એટલે જો ઓરિજિનલ મધ, એક આ રીત છે ચકાસવાની, રાઈટ? ઓકે. હવે બીજી વાત મારે એક પૂછવી હતી કે ફ્લેવરવાળા મધ તમે જે વાત કરતા હતા, એ આ ફ્લેવરવાળા મધનો શું કોન્સેપ્ટ છે? કેવી રીતે આપણે મેળવી શકીએ એને? ફ્લેવરવાળા મધનો કોન્સેપ્ટ છે, મધને અમે ક્યારેય કોઈ એડિટ વસ્તુ કરતા નથી. કે જે ખેડૂતભાઈ અજમો વાયો હોય તો લગભગ ખેડૂતોએ આસપાસ બધા જ એરિયામાં અજમો જ વાયો હોય સિઝનમાં, તો મધમાખીના બોક્સ અમે અજમાના ફાર્મ પર હોય, તો જે મધમાખી જે મધપુડામાંથી ઉડે
તો અજમાના ફૂલ પરથી આજુબાજુ રસ લઈને મધપુડામાં મૂકે છે અને મધ જ્યારે પાકું થઈ જાય જ્યારે અમે કાઢવી તો એ અજમાના મધનો નોર્મલ તમને ટેસ્ટ આવે કે આ અજમાનું મધ છે, તમે ચાખીને પણ કહી શકો કે આ અજમાનું મધ છે. એ જ રીતે વરિયાળીના ફાર્મ પર મૂક્યું હોય તો વરિયાળીના ફ્લેવરનું મધ બને, તલના ફાર્મ પર મૂક્યું તો તલના ફ્લેવરનું મધ બને. ઓકે, એવા કેટલા ફ્લેવરના મધ આપણે બનાવી શકીએ અથવા તો હા એટલે કયા ફ્લેવરના આપણે બનાવી શકીએ? આપણે ભારતમાં તો અલગ અલગ રાજ્યના જે અમુક પાકો થતા હોય, હાલ તો 25 પ્રકારના મધ ભારતમાં બને છે. અલગ અલગ રાજ્યમાં જે પાક લીચી હોય, જાંબુનો હોય, તુલસી હોય છે, એ ઘણા બધા ફ્લેવરના મધ, પણ જે રાજ્યમાં જે વધારે થતું હોય થાય. અમારા ગુજરાતમાં તો ખાસ કરીને અજમો છે, વરિયાળી છે, તલ છે, સુવા છે, ધાણા છે, રાયડો છે, એવા પાકોમાંથી મધ અમે મેળવીએ છીએ. ઓકે, હવે બીજું મારે પૂછવું છે કે દરેક પાક આપણે વાવીએ તો એની બીજી પેદાશ પણ હોય, આડ પેદાશ પણ હોવાની, એમ મધમાખી ઉછેરમાંથી કોઈ બીજી પેદાશો મળે છે કે જે તમને ફાયદો કરાવી શકે? મધમાખીના બોક્સમાં તો આમ તો 6 પ્રકારની પ્રોડક્ટ ઉત્પન્ન થાય છે. ઓકે, પેલું મધ છે, મીણ છે, રોયલ જેલી છે, પરપોલિસ છે, વેનમ છે અને પોલન છે. ઓકે, પણ અમે મધ અને મીણ તો નીકળવાનું છે મધ કાઢતી વખતે, અને અમુક લોકો સ્પેશિયલ પોલન માટે કામ કરતા હોય, અમુક લોકો સ્પેશિયલ વેનમ માટે મધમાખીનું ઝેર એ પણ કાઢી શકતા હોય છે. પણ જે માટે કામ કરતા હોય ને એમાં એ કરતા હોય છે. ઓકે, તમે પોલન કીધું, એ શું છે અને શું કામ આવે? પોલન એક ફૂલની પરાગ છે. અચ્છા. અને એ ખાવા માટે હેલ્ધી હોય છે. ઓકે, તો હવે જો તમે હેલ્ધીની વાત કરી તો મધ જે છે એના મેઇન ફાયદા કયા છે? જનરલી એક ફાયદો એવો કે ભાઈ પાણીમાં નાખીને બધા મિક્સ કરીને પીતા હોય છે કે ફેટ તમારું ઓછું થાય બોડીમાંથી. એના સિવાય મધના કયા ફાયદા છે જો આપણે રોજ કન્ઝ્યુમ કરીએ અને ડેલી લાઈફમાં કેવી રીતે મધને કન્ઝ્યુમ કરી શકાય? મધના તો ફાયદા ઘણા બધા છે. તમે જો રેગ્યુલર મધ આજથી ખાવાનું ચાલુ કરો તો તમે ગયડા થાવ ત્યાં સુધી તમારા ચહેરામાં કડચલી નહીં પડે. ઓહો, ઓકે. અને મધ તો જે એસીમાં લોકો વધારે રહે, કાયમિક જેને એસી સિવાય કોઈ શરીરની બીજી કોઈ પ્રક્રિયા નથી, ગાડીમાં બેન ઓફિસ જવાનું, ઓફિસમાં બેન ગાડીને આવવું, એ લોકો વધારે મધ ખાતા હોય છે. મધ ખાવાથી શરીર એક મેન્ટેનન્સ રાખે, એને વધવા નથી દેતું, ઘટવા નથી દેતું, અંદર બધા બોડીના જે તત્વો એ બધા જાળવી રાખે છે. ઓકે, હવે તમને ઘણા બધા સન્માન પણ મળ્યા છે મધ ઉછેર માટે, અને એના માટે જેવું હોય કે ભાઈ મધની ચકાસણી માટે પણ સમયાંતરે લોકો આવતા હશે, શું હશે, તો તમારો એવો કોઈ એક્સપિરિયન્સ ખરો કે તમને એવું થયું હોય કે અથવા તો કોઈ એવું કીધું કે ઓકે આ જ તમારું મધ જે છે એકદમ પ્યોર છે અને તમે આને સેલ કરી શકો, એવો કોઈ તમારો એક્સપિરિયન્સ કે એવું કંઈ? ઓકે, એક વખત આપણે ભારત સરકારે બધા જ મધના સેમ્પલ લઈ અને ઇન્ડિયાની લેબમાં મૂક્યા, તો લગભગ કંપનીના મધ પાસ થઈ ગયા હતા. પછી એ જ સેમ્પલ જર્મન મોકલ્યા તો એમાં લગભગ કંપનીના મધ ફેલ થયા હતા કે 4-5 કંપનીના મધ પાસ થયા હતા. એ વખતે જેને મધનું લાયસન્સ લીધું હતું એ સરકારે આદેશ કર્યો કે અહીંયા જઈને તપાસ કરો. તો અમે અમારા ઘરે ફેમિલી સંગાતે બેઠા હતા, તો અચાનક આવ્યા નામ પૂછીને, મારું લાયસન્સમાં નામ ને એડ્રેસ હોય એટલે આવીને કે ફૂડ ઇન્સ્પેક્ટર હું અને ચેકિંગ માટે આવ્યા છીએ. મેં કીધું આવો સાહેબ, વેલકમ. સાહેબ આવ્યા, પછી ઘરે જોયું મધનું બધું અમારું પ્રોસેસિંગ ને બધું ગળવાનું નહીં, બોટલો જોઈ, પછી 4 બોટલ એમની રીતે પસંદ કરી અને 4 વખત સીલ કર્યો, લાખ મારીને સીલ કર્યો. પછી ગામમાંથી કોઈ વ્યક્તિને બોલાવેલો વ્યવસ્થિત, એટલે એને બધું લખાણ કર્યું કે અમે આવ્યા હતા વિઝિટમાં ના તે બધું 2 કલાક પ્રોસેસ ચાલી. પછી મારું મધ આપણી ભારત સરકારની લેબમાં લઈ ગયા. પછી 2 મહિના પછી સાહેબનો ફોન આવ્યો કે ભરતભાઈ તમારું મધ સાચું છે અને વેચો, કોઈ પણ તકલીફ પડે તો મને કહેજો. અને મને ફ્રી ઓફમાં ગવર્મેન્ટનો રિપોર્ટ પણ આપ્યો હતો કે જરૂર પડે તો કોઈને બતાવજો, નકે કંઈ જરૂર નથી કે. ઓકે, હવે તમે લાયસન્સની વાત કરી તો એ શું હોય છે, એની પ્રોસેસ કેવી રીતે હોય છે અને કમ્પલસરી આપણે લાયસન્સ લેવું જરૂરી છે, શું છે એના વિશે વાત કરો? હા, આપણે બ્રાન્ડ બનાવી તો FSIનું ફૂડ લાયસન્સ ફૂડ વિભાગમાંથી મળતું હોય, એનું લાયસન્સ લેવું પડે અને જે સરકારના નિયમ મુજબ પ્રમાણે બધું જ એની પ્યોરિટી પ્રમાણે સ્ટીકર પર છાપવું પડે, કરવું પડે બધું. તો હવે સપોઝ કોઈ ખેડૂત મિત્રને કરવું હોય અને એમને જો આ લાયસન્સની પ્રોસેસ કરવી હોય તો શું ક્વોલિફિકેશન શું હોવી જોઈએ અને ક્યારે એ આ લાયસન્સ માટે ગણાય કે ઓકે હવે તમે ઓકે છો અને તમને આ લાયસન્સ મળશે? કોઈ એવા ક્રાઇટેરિયા છે ખરા?
લાયસન્સમાં તો પહેલાં તો આપણે પહેલાં કરતા હોવો જોઈએ, આપણને બધો ખ્યાલ હોવો જોઈએ, આપણે ઉત્પાદન કરતા હોય તો લાયસન્સ એ સાહેબો જોઈને ચેક કરી સરળતાથી મળી જાય છે. ઓકે. અથવા કોઈને મધમાખીનું પ્રોડક્શન ન હોય ને લેવું હોય તો બીજા કોઈ ખેડૂતનું પ્રમાણપત્ર લેવું પડે કે આ ભાઈ પાસેથી હું માલ લઉં છું, એ રીતે. ઓકે. એવું કંઈક હોય છે. ઓકે. લાયસન્સની તો બહુ માહિતી નથી મારી પાસે. ઓકે, વાંધો નથી. હવે વાત કરીએ કે જો બોક્સ ની તમે મૂક્યું હોય બોક્સ, તો એ કેટલા મહિનામાં મધ રેડી થઈ જાય, અથવા તો એવું તમને કેવી રીતે ખબર પડે કે ઓકે હવે આ બરોબર છે, મધ આમાં થઈ ગયું છે ને હવે આપણે કાઢી શકીએ, એ કેવી રીતે ખબર પડે? મધ મેળવવું એ કુદરતને જેટલું આપવું એટલું લઈ શકવી, આપણે જેટલું જોતું એટલું લઈ ન શકવી. જેમ ફેક્ટરીમાં સાંજે 100 કિલો માલ નીકળતો જાજુ વેચાણ હોય તો 200 કિલો કાઢી શકવી, પણ મધ એક કુદરત સાથે જોડેલું છે. ભગવાન જે આપી લેવાનું છે કે મધ અમે પેટી મૂક્યા હોય પછી સારું એવું ફ્લાવરિંગ હોય તો 20-25 દિવસમાં મધ તૈયાર થતું હોય છે. ઓકે. અને કેટલી ક્વોન્ટિટી હોય એવું કંઈ નક્કી હોય? હા હોય ને, એક બોક્સમાં એક વખતમાં 3 કિલોની આસપાસ મધ નીકળતું હોય. ઓકે. એક પેટીમાં વર્ષે વાતાવરણ ઉપર જાય 10 કિલો, 15 કિલો, 20 કિલો, 25 કિલો સુધી પણ એક વર્ષમાં એક પેટીમાંથી મધ નીકળી શકે છે. ઓકે. અને એ એક પેટી જે છે એ કેટલા સમય સુધી આપણે વાપરી શકીએ, કે ક્યારે એવી ખબર પડે કે ઓકે હવે આ જે બોક્સ છે એને ચેન્જ કરવાનો સમય આવી ગયો છે? એ તો લાકડાનું બોક્સ હોય, સેવડું તૂટી ફૂટી જાય કે નીચે ખરાબ થઈ જાય તો નવું બોક્સમાં એ મધમાખી અમે શિફ્ટ કરી દઈએ છીએ. ઓકે. એટલે બીજું મધમાખી કે મધપૂડો હવે આ ચેન્જ કરવું પડશે એવું કેવી રીતે ખબર પડે? એમ તો બોક્સ ખરાબ થઈ ગયું હોય તો એને બીજા બોક્સમાં મૂકી દઈએ છીએ અમે. પણ મધપૂડો બી એની બી એક હશે ને એક્સપાયરી ડેટ કે એવું કંઈક? નહીં, એમાં એવું હોય કે દરેક જે મધપૂડોમાં રાણી માખી હોય છે એ પર ડે 1500 થી 2000 ઈંડા મૂકતી હોય છે. એટલે જે 8 પ્લેટ હોય તો આખી મધમાખી ફૂલ થઈ ગઈ હોય તો એને અમે ડિવિઝન કરવી છે કે થોડીક પ્લેટો લઈને બીજી ખાલી નવી પેટીમાં મૂકી અને 3-4 કિલોમીટરને દૂર લઈ જઈશી અને પછી એને 4-5 દિવસ રાખીશી અને પછી પોતાના સ્થળ પર લાવીશી. 3 કિલોમીટર દૂર એટલા માટે કે મધમાખીને 3 કિલોમીટર સુધી યાદ રહે કે હું આ જગ્યા હતી. ઓકે. એટલે પાછા આવી જાય. એટલે આ ખૂણેથી પેટી મૂકીને આ ખૂણે ફેરવી તો અમે ન મૂકી શકવી, 3 કિલોમીટર દૂર લઈ જવી જ પડે એને. ઓકે. નવી જગ્યા માટે. ઓકે. તો હવે એ જે થાય એ તમે નવી જગ્યાએ પ્રોસેસ કરી તો જે મૂળ પેટી છે એમાં કંઈ ફરક પડે ખરો, અથવા તો ડિસ્ટર્બ થાય ખરી એની સાયકલ જે છે? નહીં, એમાં એવું હોય કે આપણા પરિવારમાં આપણે ઝાઝા વ્યક્તિ થઈ જઈએ પછી આપણે નોખું થવાની પ્રોસેસ કરતા હોય છે, નવું ઘર શોધતા હોય, એટલે રીતે અમે જે જોતા હોય કે આમાં મધમાખીની સંખ્યા બહુ વધી જાય છે તો પછી એમાંથી અમુક ખાસ ઈંડાવાળી પ્લેટ મૂકી લઈ અને અમે દૂર લઈ જઈએ છીએ અને પછી અહીંયા મૂકી છીએ. એટલે જૂની પેટીને કંઈ તકલીફ પડતી નથી, એને બીજું ઘર થઈ જાય છે. એટલે પેટી વધતી હોય. આ બધી વસ્તુમાં હવે વાત કરીએ કે જે શરૂઆત જ્યાંથી કરી હતી કે ભાઈ મધમાખી કરડવાનો ડર લાગતો હોય, બરોબર? તો વાત એમ છે કે તમે જ્યારે એ પ્લેટ ઉઠાવો અને એને બીજે મૂકો ને એ બધામાં મધમાખીઓ તો આસપાસ હોય જ, બરોબર? તો એ જે સેફટીની વાત છે એમાં શું સેફટી રાખવી પડે? કારણ કે ડર તો તમને બી લાગે કે મધમાખી ડંખ મારી જશે, અમુક લોકોને રિએક્શન્સ આવતા હોય છે, તો શું સાવચેતી રાખવી જોઈએ આપણે જ્યારે આપણે મધમાખી ઉછેર સાથે જોડાયેલા હોઈએ? મધમાખીમાં તો પેલા ફાર્મ પર જઈએ એટલે પેલી કેપ આવે છે મધની, પછી ગ્લોવ્સ મોજા હોય, 2 પહેરેલા હોય અને પોતાની હિંમત હોય કે 2-5 માખી કરડે તો કંઈ વાંધો નથી, અને કરડે તો સારું. મધમાખી વિદેશમાં ફરજિયાત એક વ્યક્તિ 1 વર્ષમાં કરડાવે છે. જામનગરમાં એક ભાઈ છે, તમને મધમાખી કરડાવે 500 રૂપિયા લે. કેમ એવું? મધમાખી કરડવાથી આપણી શરીરની અંદર જે એટેક આવવાના સેલ હોય એ નષ્ટ પામે છે અને અમુક પ્રકારના રોગ પણ નષ્ટ થાય છે. અચ્છા. ઓકે. તો પણ પછી રિએક્શન આવતા હોય છે ને સામે? નહીં, અમારી જે મધમાખીમાં એપિસ મેલિફેરાના લગભગ કરડે કોઈને રિએક્શન હજી સુધી બહુ આવ્યું નથી, અને કોઈની શરીરની તાસીર મુજબ કોકને કદાચ આવતું હોય, બાકી લગભગ ને નથી આવતું હતું. ઓકે. એટલે આ બહુ નવી વાત છે કે ભાઈ મધમાખી કરડવાના બી પૈસા લે છે લોકો. બહુ આ બિઝનેસ તમે કદાચ કરી શકો. હવે મારે એવું કહેવું છે કે આપણા જે ખેડૂત મિત્રો છે જે પરંપરાગત ખેતી કરી રહ્યા છે અને આવું કંઈક નવું કરતા ડરતા હોય કે એમને એવું થાય કે આમાં થશે કે નહીં મળે મને નફો, કે હું મૂડી જે નાખું છું નફો મળે કે ના મળે, મારી મૂડી જે છે એ મને પાછી મળશે કે નહીં, એ બધું જે વિચારતા હોય એમને તમે શું મેસેજ આપશો? હવે તો ખેડૂત એક સાહસિક છે એટલે સાહસ તો થોડુંક કરવું પડે,
પછી પોતાની રીતે વ્યવસ્થિત ચાલુ કરે અથવા કોઈ મધમાખી ઉછેર કરતા એની જોડે સાથે રહીને કરી શકે છે તો એને બેનિફિટ ધીરે ધીરે મળે. પહેલા શરૂઆતમાં તો 1-2 વર્ષમાં તો નથી મળતું હતું. કોઈ પણ એટલે ધીરજ રાખવી પડે. ધીરજ રાખવી પડે. ઓકે. અને એકવાર તમારો બિઝનેસ જે છે, આ જે કામ છે એ સેટ થઈ ગયું પછી આશરે તમે એક વર્ષે કેટલી આવક મેળવી શકો? મૂડીને બાદ કરતા નફો કેટલો મેળવી શકો? નફો તો આપણું માર્કેટમાં મધ ચાલી જાય આપણા બ્રાન્ડથી તો વધારે નફો મળે. વર્ષે લાખ સુધીનો તમે નફોમાં મેળવી શકો છો. પણ આપણી પાસે કેટલી પેટી છે, કેટલું ઉત્પાદન છે, આપણું માર્કેટમાં કેટલી મહેનત છે, એ રીતે જાય છે. ઓકે. તો હવે તમે જે કીધું કે આપણી મહેનત, તો આ મધને વેચવા તમે કીધું કે સરસ મેળાથી તમને સારું પ્લેટફોર્મ મળ્યું, તો બીજા કયા કયા આસ્પેક્ટ છે જે તમે તમારો આ બિઝનેસ છે એને ગ્રો કરવા માટે વાપરી શકો? હવે મધમાં તો સરસ મેળા થતા હોય, પછી આ સૃષ્ટિ અમદાવાદમાં થાય છે, એમાં પણ જઈ શકો. ઘણા બધા પ્રાઇવેટ એક્ઝિબિશનો થતા હોય, એમાં પણ જઈ શકો છો. એટલે મેઇન તો માર્કેટમાં આવવાની જરૂર છે. અને મેઇન વસ્તુ એ કે મધમાં ક્યારેય જેને નવું ચાલુ કરવું હોય ને, તો કોઈ દી અમે જ્યારે ટ્રેનિંગ લીધી હતી ખાદીમાંથી, એક સાહેબે કીધું હતું મધ તમે 500 રૂપિયા કિલો વેચતા હોય તો 600 રૂપિયા વેચજો, પણ ક્યારે ભેળસેળ ન કરતા. પણ જે ભેળસેળ કરે છે એમનો ધંધો આગળ નથી હાલતો. નેચરલ વસ્તુ લોકોને ખવડાવે. મધ એક હેલ્થ માટે લોકો ખાય છે. એમાં જો કોઈ ભેળસેળ કરતો હોય તો એના જેવો કોઈ મૂર્ખ માણસ નથી. એટલે પોતાની જ નૈતિકતાની ફરજ જાણીને, કુદરતનો ડર રાખીને સારું એવું લોકોને ખવડાવવાની ભાવના રાખે તો પોતાનો બિઝનેસ આગળ વધે એવું મારું કુદરત તરફથી માનવું છે. ઓકે. હવે અંતે તમારો કોઈ મેસેજ કે તમારી કોઈ ઈચ્છા એવી હોય કે જે હું આ બિઝનેસ કરી રહ્યો છું પણ આ વસ્તુ થવી જોઈએ, એવું કંઈ જો તમારા દર્શક મિત્રોને કહેવું હોય તો? હવે દર્શક મિત્રોને તો જોવું, મારું ફાર્મ જોવું હોય, આવવું હોય તો વેલકમ, આવી શકો છો. અને અમારી મોદી સાહેબનું એક પ્રાર્થના છે, સૂચન ન કરી શકાય પણ પ્રાર્થના કરી શકાય કે જો એમને ટાઈમ હોય મારો વિડીયો સાંભળે તો મારા ફાર્મની ને ગામની વિઝિટ કરી શકે છે. જી, આઈ હોપ કે આપણા પ્રધાનમંત્રી જે છે આ શો જોવે અને આ ક્લિપ એમના સુધી પહોંચી જાય અને ચોક્કસથી એકવાર ભરતભાઈના ત્યાં મુલાકાત લે. ખૂબ ખૂબ આભાર ભરતભાઈ તમારો. ખૂબ સરસ મજાની માહિતી તમે આજે અમને આપી અને એક નવો આસ્પેક્ટ મધમાખીને લઈને તમે અમારા માનસપટ પર નાખ્યો છે. તો દર્શક મિત્રો, મારે તમને એટલું જ કહેવું છે કે ઘણા બધા વિષયો એવા છે કે જેને હજુ આપણે વિચાર્યા નથી, જેના તરફ આપણે ધ્યાન નથી આપ્યું. મધમાખીને આપણે મધ પૂરતી જ સીમિત રાખી છે, અથવા તો એ કરડે તો રિએક્શન આવે એના પૂરતી જ સીમિત રાખી છે. પણ ભરતભાઈ જેવા ઘણા બધા ખેડૂતો એવા હશે કે જે મધમાખી ઉછેર કરીને આવકનો એક સ્ત્રોત નવો મેળવતા હશે અને સાથે સાથે પર્યાવરણને પણ મદદરૂપ થતા હશે. તો જે ખેડૂત મિત્રો એપિસોડ જોઈ રહ્યા છે એમને ચોક્કસથી એક સૂચન કરીશ કે તમે પણ થોડા બોક્સથી જો શરૂઆત કરી શકો તો ચોક્કસથી કરજો. અને ભરતભાઈ હેલ્પ માટે તો છે જ, એ તમને ચોક્કસથી હેલ્પ કરશે. હવે મિત્રો, વાત એમ છે કે તમારા કોઈ પ્રતિભાવ હોય, તમારે કંઈ પણ આ શો વિશે કહેવું હોય તો અમારું મેલ આઈડી goodmorninggujarat@gmail.com પર અમને લખીને મોકલો. અમને ખૂબ ગમશે. આ સાથે જ જો આ એપિસોડ છે તમે ટીવી પર ચૂકી જાઓ છો, ટીવી પર જોઈ લીધો હોય ને ફરીથી જોવાની ઈચ્છા હોય તો આપણી જે યુટ્યુબ ચેનલ છે ડીડી ન્યૂઝ ગુજરાતી, એના પર પણ તમે ચોક્કસથી નિહાળી શકો છો અને આખો જે એપિસોડ છે એને સેવ કરીને પણ રાખી શકો છો કે તમે ફરીથી જોઈ શકો. હવે આટલી સરસ મજાની વાતો હોય, એક નાનકડી આશા સાથે કોઈ કામ આપણે શરૂ કર્યું હોય અને એની જે જર્ની છે આટલી સુંદર હોય. ભરતભાઈની જે જર્ની હતી એક નાનકડી આશાથી જ શરૂ થઈ હતી. એમણે ખાલી વિચાર કર્યો કે ઓકે ચલો આપણે કંઈક નવું શરૂ કરીએ. બસ આ જે આશા છે ને એ ઘણા બધા ચમત્કાર સર્જે છે. અને